મિત્રો, ગુસ્સો કરવો જરૂરી છે કે નહીં? તમે કહેશો ના. હું કહું છું યસ, કરવો જ જોઈએ. તમે ઇતિહાસના પન્ના ફેરવશો ને તો તમને ખબર પડશે કે જ્યારે જ્યારે ગુસ્સો આવ્યો છે ને ત્યારે પરિવર્તન આવ્યું છે. જો જીવનમાં પરિવર્તન જોઈએ ને તો ગુસ્સો કરતા શીખી જાજો, પણ સાથે સાથે ગુસ્સાની સાથે એ જુસ્સામાં પરિવર્તિત કેમ કરવું ને એ ખબર હોવી જોઈએ. એક બહુ મસ્ત વાત તમને કહું. મહાત્મા ગાંધી વોઝ ટ્રાવેલિંગ ઇન સાઉથ આફ્રિકા. મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, એની પાસે ટિકિટ હતી, છતાંય બ્રિટિશરે આવીને કીધું, ઓય યુ કેન નોટ સીટ હિયર, તમે એનો બેસી શકો. ગાંધીજી કે આઈ હેવ ટિકિટ. છતાંય ગાંધીજીને એ કમ્પાર્ટમેન્ટમાંથી બહાર ફેંકવામાં આવ્યા. અને ગાંધીજીએ જે ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કર્યો એ ઘટના, ગાંધીજીને જ્યારે કમ્પાર્ટમેન્ટમાંથી બહાર ફેંકવામાં આવ્યા ત્યારે ગાંધીજીએ કીધું કે વોચ, ટુડે યુ થ્રુ મી ધીસ કમ્પાર્ટમેન્ટ, આઈ વિલ થ્રો યુ ફ્રોમ માય કન્ટ્રી વન ડે. કહેવાનો મતલબ, ગાંધીજીને જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવે છે ત્યારે ગાંધીજી એમ કહે છે કે તમે મને આજે બહાર કાઢ્યો છે ને ટ્રેનથી બહાર સાઉથ આફ્રિકામાં, એને કીધું કે હવે હું તમને મારા દેશમાંથી એક દિવસ બહાર કાઢીશ. એને ગુસ્સાને શું કર્યું? જુસ્સામાં પરિવર્તિત કર્યો. જબરજસ્ત આંદોલન કર્યા. માટે ગુસ્સો આવવો જરૂરી છે. જો પરિવર્તન લઈ આવવું હોય તો જિંદગીમાં તમારા ઘરની અંદર ગુસ્સો આવવો જરૂરી નથી, પણ સમાજની અંદર બદલાવ લઈ આવવું હોય, કંઈક નવી વસ્તુ કરવાની થતી હોય તો ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરતે આવડે તો મજા આવશે જિંદગી જીવવાની. થેન્ક યુ.